સમાચાર પાટણથી, જ્યાં જાહેર સ્થળ પર બાયોમેડિકલ વેસ્ટ ફરી એકવાર મળી આવ્યો। સુભાષ ચોક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની બાજુમાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। વપરાયેલ સિરીઝ, ગ્લોવ્સ, નીડલ, ઇન્જેક્શન અને દવાના રેપર મળ્યા। જાહેર માર્ગ પર બાયોમેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે। તાત્કાલિક સાહેબના મેસેજ પ્રમાણે સુભાષ ચોક પાટણની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં બાયોમેડિકલ વેસ્ટનો સામાન પડ્યો છે। જેના આધારે મેં મારા મેડિકલ ઓફિસર THOને તાત્કાલિક જાણ કરી, બાયોમેડિકલ જે કલેક્શન કરે છે એજન્સીને પણ જાણ કરી છે। અને આજે સવારે અમારી ટીમ, THO સહિત ટીમ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને હું પોતે આ સ્થળ ઉપર આવીને આ બાબતે તપાસ કરી છે। અને હવે ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરવામાં આવશે અને લગતા વળગતા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર જણાશે તો FIR પણ કરવામાં આવશે। ગઈકાલે સુભાષ ચોક વિસ્તારના જાગૃત નાગરિકો મને ફોન આવ્યો અને મારા વોટ્સઅપ પર વિડીયો મોકલ્યા હતા। ગંભીરતા એવી હતી કે આ વિસ્તારમાં જે કચરા સ્ટેન્ડ છે એમાં બાયોમેડિકલ વેસ્ટ કાયમી રોજ કોક નાખી જાય છે। આ પ્રી પ્લાનિંગ લાગે છે। આ નાખી ગયાના જે કચરા મારી પાસે વિડીયો આવ્યા હતા, મેં નગરપાલિકાના ચીફ ઓફિસર બેન હિરલબેનને તાત્કાલિક ટેલિફોન જાણ કરી હતી અને એના વિડીયો પણ મોકલી આપ્યા હતા। પણ દુઃખની બાબત એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ પણ વહીવટી પગલાં ભર્યા નથી, તેમજ નીચેના જે સ્વચ્છતા શાખાના અધિકારી એમને પણ જાણ કરી નથી। જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્યની તાલુકાની શહેરની તમામ ટીમ અહીં સર્ચ કરી ગઈ છે, પણ હજી નગરપાલિકા કોઈ પણ વ્યક્તિ સર્ચ કરવા માટે આવ્યો। પાટણના સુભાષ ચોક વિસ્તારના અંદર મોટી માત્રાના અંદર બાયોમેડિકલ વેસ્ટ મળવા આવ્યું છે। તો મારા પાસેનો દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે તમે જોઈ શકો છો કે આ બાયોમેડિકલ વેસ્ટના અંદરથી સિરીઝ છે, ઇન્જેક્શન છે, અમુક ડોક્ટરોની ફાઇલ છે, તે સમગ્ર વસ્તુ જે છે આ જગ્યા પર દેખવામાં આવી છે। એક જાગૃત નાગરિક દ્વારા આ જાણ કરવામાં આવી હતી કે કેટલાક સમયથી અહીંયા બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે અને લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યો છે। પરંતુ કહી શકાય કે જે આરોગ્યની ટીમ છે તે સવારથી જ અહીંયા પહોંચી ચૂકી છે, પરંતુ નગરપાલિકાની ટીમને જાણ કરવા છતાં હજી સુધી નગરોડ તંત્ર અહીંયા આ જગ્યા પર સુધી પહોંચ્યું નથી। તમે બીજા પણ દ્રશ્યો દેખી શકો છો કે અહીંયા જે ગ્લોવ્સ જે આવે છે, ગ્લોવ્સ પણ દેખાઈ રહ્યા છે, જે દવાના અંદર જે વપરાતી જે મેડિસિન છે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે, દવાની બાટલી પણ દેખાઈ રહી છે। કહી શકાય કે જે બાયોમેડિકલની સમગ્ર જે વસ્તુ છે તે આ ઢગના અંદર દેખાઈ રહી છે। ગઈકાલે જે રીતે જે જાગૃત નાગરિક દ્વારા એક જાણ કરવામાં આવી હતી, પરંતુ ઢાંક પીછાડો કરવા માટે તેને કોઈ વ્યક્તિ દ્વારા તેને ઢાંકવાની કોશિશ કરી છે અને માટીનો ઢગ તેના ઉપર નાખી દેવામાં આવે છે। કહી શકાય કે જે આ આરોગ્ય તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી છે, તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલ્યુશન બોર્ડને પણ જાણ કરવામાં આવી છે, જે જિલ્લા વિકાસ અધિકારી ટીમ સહિત જે છે આ સ્થળ પર આવી ચૂક્યું છે। અને હવે તો જોવાનું એ રહ્યું કે આ જે બાયોમેડિકલ વેસ્ટ છે કોના દ્વારા નાખવામાં આવ્યો, કેટલા સમયથી નાખવામાં આવ્યો છે, તેની હાલ તો તે લોકો સમગ્ર બાબતની હાલ તે લોકો જાણ કરી રહ્યા છે। પરંતુ હવે જોવાનું એ રહ્યું કે તે લોકો જે જવાબદાર વ્યક્તિ હોય તેના સામે શું પગલાં લેવામાં આવશે તે તો હવે સમય જ બતાવશે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।